એડસેન્સની જે ટપાલ આવે એ આપણે આવી ગઈ છે. તો હવે આપણને આ તમારા પ્રેમ અને સપોર્ટથી આપણને આ મળી ગયું છે. તો અને તમારા $10 એની અંદર કમ્પ્લીટ થાય તો તમારે પહેલાં આઈડી વેરિફિકેશન કરવું પડે. અને ઘણા કેસમાં એવું હોય કે ત્રીજી ટ્રાય પણ મળે નહીં, તો ગૂગલનો પણ રસ્તો આપ્યો છે. પણ આ ગૂગલ એવી કંપની છે કે બધું સ્ટ્રોંગ વેરીફાઈ કરે. તમે કાંઈ પોલિસીનું ઉલ્લંઘન કર્યું તો તમારું એડસેન્સ સસ્પેન્ડ થાય, તો તમારા નામે તમે એડસેન્સ કોઈ દી ન ખોલી શકો. કે ભાઈ તમારા નંબર આપો, અમારે વાત કરવી છે. તો મિત્રો 3500 મેસેજ અંદર પડ્યા છે. હવે બધા હું 10-10 મિનિટ વાત કરું ને તોય મારા 2 થી 3 મહિના એમણમ વયા જાય. હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે ઘડિયાળમાં 9 અને આજે એક ભાઈ અલગ ટાઈપનો વિડીયો બને એમ છે. કેમ કે એ વિડીયો બને એમ છે ભાઈ, એમાં તમારા બધાનો સપોર્ટ ફૂલ છે. એના હિસાબે આપણે આજ આ પાછો પણ વિડીયો બનાવીએ છીએ. તો જી ભાઈ, આપણે ગૂગલમાંથી એડસેન્સની જે ટપાલ આવે એ આપણે આવી ગઈ છે. તો એમાં ભાઈ આપણે કોડ આવે એક, જુઓ તો આ કોડ આવે. જી ભાઈ યુટ્યુબર હશે એને તો ખબર જ હશે કે આ વસ્તુ આપણા માટે ખાસ છે એમ. કેમ કે એવડા આપણે વિડીયા મૂકતા હોઈએ, ગમે એવડું એમાં કામ થતું હોય, તો આ આપણે ન મેળવી શકીએ તો ભાઈ આપણે બધી ટૂંકમાં કાંઈ આપણને ₹1 પણ મળે નહીં. તો હવે આપણને આ તમારા પ્રેમ અને સપોર્ટથી આપણને આ મળી ગયું છે. તો હવે આપણે ભાઈ જે આપણે કામ થાય એ પ્રમાણે આપણામાં એકાઉન્ટમાં પૈસા આવવાનું ચાલુ થઈ જાય ભાઈ. તો હવે ટૂંકમાં આપણે જે વિડીયો બનાવીએ એ આપણને એના પૈસા આવવા મળશે ભાઈ. તો હવે ભાઈ આ બધી વસ્તુ કરવી ભાઈ આપણા એકનું કામ નથી. કેમ કે તમારા બધાનો સપોર્ટ હતો તો એ આ વસ્તુ બની. અને ખાસ તો ભાઈ આ વસ્તુ રહી આપણને 1 મહિને મળી છે. કેમ કે એ આપણે ભાઈ થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી એના હિસાબે. તો ભાઈ આપણું લુસાડા ગામ છે, તો આપણે લુસાડાનું ભાઈ આધાર કાર્ડ ને કૂપન ને બધું લુસાડાનું છે, વંથલી તાલુકો લુસાડા. તો ત્યાં અમારે એક અંગત જ છે ભાઈ, કાકા બાપા જ થાય છે. તો એનું નામ પણ ભાઈ રામ લક્ષ્મણ ડાંગર છે અને મારું નામ પણ રામ લક્ષ્મણ ડાંગર છે ભાઈ. તો એના હિસાબે થોડી મિસ્ટેક થઈ ગઈ હતી. અને એ અમારે જે બાપા થાય છે તો એ પહેલાં ભાઈ આર્મીમાં નોકરી કરતા. તો એમના છોકરાનું નામ છે લાલાભાઈ. તો લાલાભાઈને આ મળેલ હતું. તો લાલાભાઈને ભાઈ એમ થયું કે મારા પપ્પા વિશે કાંઈ ગઈ છે એમ, એટલે ભાઈ મૂકી દીધું તું હાંસવીને એને, એટલે ગયું તું ઠેકાણે. પણ ખરેખર એમાં બની ગયું આ વસ્તુ કે ભાઈ કાંઈ ખબર નથી એમ, અને રાખી દીધું. અને ખાસ તો ભાઈ આ આપણને મળ્યું હોય તો પહેલાં જયેશભાઈને મળ્યું, જયેશ ડાંગર બ્લોગને મળી ગયું. પછી ભાઈ એની એક વિડીયો બનાવ્યો કે આ વિશેનું અમને ભાઈ ગૂગલમાંથી એક ટપાલ મળી છે. તો એની ભાઈ જયેશભાઈએ એ વિડીયો પબ્લિક કર્યો. તો એ વિડીયો પબ્લિક કર્યો એટલે લાલાભાઈના હાથમાં આવ્યો એ વિડીયો. તો લાલાભાઈએ સીધો ભાઈ જયેશભાઈનો કોન્ટેક કર્યો કે આ તો ભાઈ મારે હોત આવ્યું. તો પછી જયેશભાઈએ એ વાતને ક્લિયર કરી કે ભાઈ આ વસ્તુ રહી રામભાઈની. તો ભાઈ મેન તો આપણને આ મળ્યું હોય તો ભાઈ જયેશભાઈના વિડીયા થકી આપણને ખબર પડી એમ, કે જયેશભાઈએ વિડીયો બનાવ્યો તો એ આપણને આ ખબર પડી કે ભાઈ આપણી પણ ટપાલ આવી ગઈ. અને જયેશભાઈની ભાઈ ખાલી 2-3 દિવસમાં જ આવી ગઈ હતી. અને આપણી પણ એવી જ રીતે આવેલી છે. પણ આ રીતે ભાઈ એક નામના 2 વ્યક્તિ છીએ અમે. અને એ પણ આપણે ઘરમાં જ ગઈ હતી ભાઈ, ક્યાંય બહાર નહોતી ગઈ. એટલે એ લોકોએ પણ હાંસવીને જ મૂકી દીધી હતી. અને હવે તો ભાઈ એને પરફેક્ટ પાકું કરી લીધું અમારા જે બાપા છે એને, કે ભાઈ કોઈ પણ વસ્તુ આવશે એટલે અમે સીધો તને ફોન જ કરી દેવું. આ વસ્તુની તો એને ખબર નહોતી ભાઈ, કે આપણને કાંઈ ખબર નથી ભાઈ કે કાંઈક ગૂગલ પેનું કે એવું કાંઈક હોય હગે એમ. પણ આપણે તો ગૂગલને તો કાંઈ છે નહીં, એના હિસાબે એને રાખી દીધું હતું ભાઈ હાંસવી. તો આપણો જ્યાં કોડ ગયો હતો એ પણ ઠેકાણે જ હતો, પણ આપણને મળ્યો મોડો ભાઈ આ હિસાબે. ભાઈ મેન વસ્તુ તો આમાં આપણે જયેશભાઈનો આભાર કે જયેશભાઈએ ભાઈ એનો જે પિન આવ્યો એનો વિડીયો બનાવ્યો, પછી આપણને આ ટપાલ આપણી મળી ભાઈ. તો ભાઈ જે કોઈ હજી યુટ્યુબર નાના મોટા હશે ભાઈ, આપણે નાના જ કહેવાય, પણ જે કોઈ મતતા હોય એને ભાઈ આપણે એવું માનીએ કે વહેલી તકે આ વસ્તુ મળી જાય એવું એમ. હાલો તો ભાઈ હવે આપણને તો બહુ કાંઈ આમાં જાણતા નથી, અને વધારે તો ભાઈ આપણે રમેશભાઈને પૂછીએ ડિટેલથી કે આ શું છે ને કઈ રીતનું આનું કામ છે, ને આનો આવે તો આપણું શું અટકી જાય ને એ બધું આપણે રમેશભાઈને પૂછીએ. હવે મિત્રો ઘણા બધાનો એવો ક્વેશ્ચન છે કે આ એડસેન્સની ટપાલ પોસ્ટમાં શું કામે આવે. તો મિત્રો એનું એવું છે કે તમારું યુટ્યુબ
તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જાય પછી એની હારે એડસેન્સને તમારે જોડવાનું હોય. એડસેન્સ એટલે પેમેન્ટ મોકલવાની સિસ્ટમ હોય આખી એડસેન્સ. અને તમારા $10 એની અંદર કમ્પ્લીટ થાય તો તમારે પહેલાં આઈડી વેરિફિકેશન કરવું પડે. આઈડી વેરિફિકેશન એટલે પાન કાર્ડ અંદર નાખીને અને તમારું આઈડી વેરિફિકેશન થાય. આઈડી વેરિફિકેશન સક્સેસફુલ થાય પછી તમારું એડ્રેસ અંદર નાખવાનું. એડ્રેસ વેરિફિકેશન માટે ત્યાંથી તમારા એડ્રેસ ઉપર આ ઇન્ડિયન પોસ્ટમાં મોકલે. અને ખાસ આમાં એવી વસ્તુ હોય કે અહીંયા તમારા મોબાઈલ નંબર ન આવે, આમાં ઓનલી ફોર તમારા એડ્રેસ ઉપર જ વેરીફાઈ કરવાનું હોય ગૂગલને કે આ એડ્રેસ ઉપર આ માણસ રહેશે કે નહીં. તો આ જે ટપાલ હોય એની અંદર 6 આંકડાનો ઓટીપી આવે ટપાલમાં, અને એ ઓટીપી તમે નાખો એટલે તમારું એડ્રેસ વેરિફિકેશન થઈ જાય. અને મિત્રો ગૂગલ એડસેન્સની એવી પોલિસી છે કે એક જણો એક જ ફેરી એડસેન્સ એકાઉન્ટ બનાવી શકે એની જિંદગીમાં. જો તમારું એડસેન્સ એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું તો તમે બીજી ફેરી તમારા નામ પર એડસેન્સ એકાઉન્ટ ન બનાવી શકો. એટલે આવું સ્ટ્રોંગ વેરીફાઈ કરે ગૂગલ. અને હવે રહી વાત બીજી, ઘણા બધાનું એવું હોય કે આપણા એડ્રેસ ઉપર આ પિન ન મળે તો શું કરવાનું. તો મિત્રો ગૂગલ 3 ટ્રાય આપે. 3 ટ્રાય તમને આ ન મળે તો 3 મહિના પછી તમને એક બીજું ઓપ્શન આપે. એમાં તમારે આખું ફોર્મ ભરવાનું અને ગૂગલની ટીમ ચેક કરે. એમાં તો તમારું સક્સેસફુલ થાય તો તમારું એડ્રેસ વેરિફિકેશન સક્સેસફુલી થઈ જાય. પણ ઘણા બધા કેસમાં એવું જ બને કે લગભગ રહેતું નથી, સક્સેસફુલ થઈ જ જાય છે. ઘણી ફેરી એવું બને કે ટપાલ અટવાઈ જાય. રામભાઈનો જેવો કેસ હતો કે સેમ નામ ઉપર વહી ગઈ, પણ અંદર ગામમાં જાણીતા હોય એટલે મળી જાય. એવું કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી કે ન મળે એવું. અને ઘણા કેસમાં એવું હોય કે ત્રીજી ટ્રાય પણ મળે નહીં તો ગૂગલનો પણ રસ્તો આપ્યો છે. પણ આ ગૂગલ એવી કંપની છે કે બધું સ્ટ્રોંગ વેરીફાઈ કરે. જેવું તેવું કે હાલો આમ હાલી જાય એમ ગૂગલ પાસે ન હાલે. એટલે એ સ્ટ્રોંગ રીતે વેરીફાઈ કરે. કારણ કે એક માણસનું જિંદગીમાં એક જ એડસેન્સ એકાઉન્ટ બને. જો તમે કાંઈ પોલિસીનું ઉલ્લંઘન કર્યું તો તમારું એડસેન્સ સસ્પેન્ડ થાય તો તમારા નામે તમે એડસેન્સ કોઈ દી ન ખોલી શકો. તો મિત્રો ઘણા બધા એવા યુટ્યુબર છે એનું એડસેન્સ એકાઉન્ટ સસ્પેન્ડ કરાવી નાખ્યું. કાંઈ પણ ગૂગલની પોલિસીની રોંગ એની એક્ટિવિટી કરી હોય તો હવે એ એના નામે એડસેન્સ એકાઉન્ટ ન ખોલી શકે. એટલે બહુ સ્ટ્રોંગ સિસ્ટમ છે ગૂગલની. અને હવે રહી વાત, ઘણા બધાને યુટ્યુબની માહિતી જોતી હોય કે ભાઈ આ યુટ્યુબ માહિતી આપો ઓલી. તો હમણાંનો જે એક મારો એક્સપિરિયન્સ કહું તો દિવ્ય ભાસ્કરમાં જઈ આપણું ઇન્ટરવ્યૂ રિલીઝ થયું ને તે પછી ઘણા બધા મારા એકાઉન્ટમાં લગભગ 3000 થી 3500 મેસેજ પેન્ડિંગ પડ્યા છે વાંચવાના. અને એમાં ઘણા બધાની ઇન્ક્વાયરી એવી જ છે કે અમને યુટ્યુબ વિશે માહિતી આપો. કારણ કે એમાં એવું લખ્યું કે 3 ભણેલ છોકરો મહિને આટલા કમાય છે એમ. તો ઘણા બધા ડાયરેક્ટ એમ થયું કે અમે પણ શીખી લઈએ. પણ મિત્રો એટલું ઇઝી પણ નથી. આ મારે આ લાઈનમાં આખા 10 થી 15 વર્ષ થયા છે. અને આપણે 5 વર્ષ તો ઓનલી ફોર મહેનતમાં જ કાઢ્યા હતા, કાંઈ પણ આપણી આવક નહોતી. એટલે કોઈને એમ ન સમજી લેવું કે આ એટલું ઇઝી છે અને આપણે કરવા માંડીએ. જેની પાસે ટેલેન્ટ છે એને માટે ઇઝી પણ છે. અને જો તમારી પાસે કાંઈ પણ ટેલેન્ટ નથી, વિડીયો બનાવવાનું ટેલેન્ટ કાંઈ નથી, અને મારી પાસે શીખવા આવશો તો હું તમને એ જ શીખવાડી શકે કે વિડીયો કઈ રીતે અપલોડ કરવા, શું છે શું નહીં. બાકી વિડીયો તો તમારે બનાવીને તમારે જ મૂકવાનો છે. તો વિડીયોની અંદર જો તમે હરખું કાંઈ બતાવી નહીં શકો લોકોને તો તમારો વિડીયો માણસ સુધી પહોંચે જ નહીં. અને ઘણા બધાની ઇન્ક્વાયરી એવી હોય કે વિડીયો વાયરલ કેમ થાય. તો વિડીયો વાયરલ થવાની મિત્રો કાંઈ પણ ટ્રીક નથી. તમારે કન્ટેન્ટમાં ટેલેન્ટ હશે તો જ તમારા વિડીયો વાયરલ થાય. અને ઘણા બધાને એવું હોય કે કોઈ મોટા ક્રિએટરના નંબર મળી જાય તો મોટા ક્રિએટરને મળશું ને તો તરત આપણું વાયરલ થાય. તો મિત્રો એ વાત ખોટી છે. જે મોટા ક્રિએટર હોય એ રોજ 35-40 જણાને મળતા હોય તો બધા એને મળીને ડાયરેક્ટ બધા વાયરલ થાય એવી ટ્રીક. પણ એવી ટ્રીક મોટા ક્રિએટર પાસે પણ ન હોય. એની ટ્રીક એક હોય, જે પણ ક્રિએટરને તમે ફોલો કરો એ કઈ રીતે કન્ટેન્ટ બનાવે, એમાં કેવું ટેલેન્ટ છે, એની ઉપર એના વિડીયો વાયરલ થતા હોય. બાકી વિડીયો વાયરલ કરવાની કોઈ પણ ટ્રીક નથી. તમારા વિડીયોની અંદર ટેલેન્ટ હશે તો જ વિડીયો વાયરલ થાય. બાકી કોઈને પૂછીને તમે ઝટ વિડીયો વાયરલ કરવો એ વસ્તુ પોસિબલ જ નથી. વિડીયોની અંદર તમે જે પીરસો છો એ વસ્તુ માણસને પસંદ આવશે તો જ તમારો વિડીયો વાયરલ થાય. બાકી કોઈને પૂછીને કે આને પૂછીને આપણે યુટ્યુબમાં આગળ વધી જાવું તો એ વાત રોંગ છે. અને આ માહિતી મિત્રો કોઈ નહીં આપે જલ્દી. ખાસ જે ઓથેન્ટિક માહિતી છે એ જ તમને આપું છું. એટલે એ વેમમાં કોઈને ન રહેવું કે મોટા ક્રિએટરને મળીને જલ્દી. હવે રહી વાત, ઘણા બધા મને એમ કહે છે કે ભાઈ તમારે નંબર આપો, અમારે વાત કરવી છે. તો મિત્રો 3500 મેસેજ અંદર પડ્યા છે. હવે બધા હું 10-10 મિનિટ વાત કરું ને તોય મારા 2 થી 3 મહિના એમણમ વયા જાય. અને ઘણા બધા એવા હોય કે અમારે રૂબરૂ મળવું છે. તો ભાઈ રૂબરૂ મળવું હોય તો યુટ્યુબ વિશે આપણે વાત કરીએ ને તો ઓછામાં ઓછી 1 કલાક વાત કરીએ તો પણ મારા કેટલા મહિના વયા જાય. એટલે એ રૂબરૂ મળવાનું પણ પોસિબલ નથી. અને એટલું બધું કોઈ વસ્તુ અને એટલી બધી આ કાંઈ મારી પાસે જ બધી માહિતી છે એવું પણ નથી મિત્રો. યુટ્યુબની અંદર મારે પણ હજી જે યુટ્યુબની અંદર મિત્રો કાયમ નવી સિસ્ટમ આવતી જાય છે કાંઈ પણ. તો મારે પણ કાંઈ શીખવું હોય ને મિત્રો, જે હું 10-15 વર્ષ પહેલાંની વાત કરું તો હું કેની પાસે શીખવા જતો તો હું યુટ્યુબનો જ સહારો લેતો. જે પણ વસ્તુ આપણે શીખવી હોય એ યુટ્યુબની અંદર હોય. હવે એમ માનો કે તમારે એડસેન્સના પિન નથી મળ્યા તો એડસેન્સના પિન નથી મળ્યા એ રીતે યુટ્યુબમાં તમે હિન્દીમાં લખી શકો અને એની અંદર તમને ઓથેન્ટિક જે પણ યુટ્યુબર છે એની માહિતી
આવી જાય કે એમાં શું આપણે સ્ટેપ લેવું હોય. અને ઘણા બધાને કાંઈ પણ જે પણ પ્રોબ્લેમ હોય મિત્રો એની બધી માહિતી યુટ્યુબ ઉપર હોય. તો હું પણ પોતે યુટ્યુબની અંદર કાંઈ પણ મારે અટાણે અટકે, કારણ કે રોજ નવી નવી વસ્તુ યુટ્યુબની અંદર આવતી હોય, તો હું પણ યુટ્યુબની અંદર સર્ચ કરીને શીખું કે ક્યાં શું છે શું નહીં. એટલે એટલું બધું કોઈને યુટ્યુબ વિશે 100% ખબર જ ન હોય, કારણ કે કાયમથી કાયમ આમાં અપગ્રેડ થતું હોય. તો જે પણ ટેલેન્ટેડ યુટ્યુબર યુટ્યુબ વિશે જ માહિતી આપે છે, એ ગમે ત્યાંથી માહિતી ભેગી કરે અને યુટ્યુબ વિશે માહિતી આપતા હોય. એમાં લિસ્ટ તમને દઉં તો હું જે મારા ટાઈમમાં ફોલો કરતો તો માય સ્માર્ટ સપોર્ટ, એને હું ગુરુ માનું છું. યુટ્યુબની કંઈ પણ માહિતી હોય તો હું માય સ્માર્ટ સપોર્ટની ચેનલ જોતો. અટાણે ટેકનિકલ યોગી આવી ગયા છે, યુટ્યુબ વાલે બાબા કરીને એક છે એ આવી ગયા છે, પછી મનોજ ડે, એની બધાની ચેનલ ઉપર તમને પરફેક્ટ યુટ્યુબની માહિતી મળી જાય. તો પછી આપણે ગુજરાતમાં એક ડોડિયા ભાઈ છે ક્રિએટર, તો એ ભાઈનું પણ ગુજરાતીમાં કામ બહુ સારું છે, કોડીનારના છે ડોડિયા ભાઈ. ગુજરાતમાં એ પરફેક્ટ બધું એ શીખવાડે છે, તો એની ચેનલ પણ તમે જોઈ શકો. અને મિત્રો તમને એમ હોય કે ભાઈ યુટ્યુબરને રૂબરૂ મળી અને બધું આપણે શીખી લઈએ, તો એ વસ્તુ પોસિબલ જ નથી મિત્રો. એટલું હેલું નથી એમ કે તમારે એક ફોનમાં બધું શીખી લેવું હોય. હવે માની લ્યો કે એક ફોન, ઘણા બધાને એમ હોય કે અમે રૂબરૂ જઈને શીખી લઈએ, તો ભાઈ રૂબરૂ રોજ કેટલાકને બોલાવે, એમ એ વસ્તુ પોસિબલ જ નથી ને. એ આ જગ્યાએ તમે ખાલી કલ્પના કરો કે આ જગ્યાએ હું હોઉં તો હું શીખવાડી શકું. અને આની બધી ઝીણીથી ઝીણી માહિતી યુટ્યુબ ઉપર છે જ, એવું નથી કે નથી. તો હું પણ હજી યુટ્યુબ ઉપરથી શીખું, કાંઈ પણ નવું આવ્યું હોય. અને આપણા જે આટલા વર્ષમાં આપણે કોઈને કાંઈ પૂછ્યું નથી, બધું યુટ્યુબ ઉપરથી માહિતી મેળવી અને આપણું બધું આખી ચેનલ આ રીતે અહીં સુધી પહોંચી છે. મિત્રો હવે આ વિડીયો બહુ મોટો થઈ જાય, કારણ કે આ માહિતી છે એ જલ્દી ખૂટવાની જ નથી. તો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ. આપણા તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.